હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે આજે બજેટ રજૂ કર્યું ત્યારે એમણે બિહાર માટે અનેક જાહેરાતો કરી. બિહાર માટે શું જાહેરાત કરી એની વાત કરતાં પહેલાં એની સાથે જોડાયેલી એક મહત્ત્વની વાત પણ તમારી સાથે શેર કરી દઉં. નમસ્કાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે એક વિષય સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો કે આ દેશનું બજેટ હતું કે બિહારનું બજેટ હતું. કારણ કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બિહારને ખોબા ભરીને એટલું બધું આપ્યું છે કે જાણે એમ લાગ્યું કે આ વખતનું જે એનડીએ સરકારનું પહેલું બજેટ છે એ બિહારને ભેટ કરવામાં આવ્યું હોય. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે આજે બજેટ રજૂ કર્યું ત્યારે એમણે બિહાર માટે અનેક જાહેરાતો કરી. બિહાર માટે શું જાહેરાત કરી એની વાત કરતાં પહેલાં એની સાથે જોડાયેલી એક મહત્ત્વની વાત પણ તમારી સાથે શેર કરી દઉં. તો નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભાની અંદર મધુબની પેઇન્ટિંગવાળી સાડી પહેરીને આવેલા અને આ સાડીનું બિહારની સાથે કનેક્શન છે. અને આ સાડી નિર્મલા સીતારમણને પદ્મશ્રી દુલારી દેવીએ ભેટમાં આપેલી હતી. અને આ દુલારી દેવી એ બિહારના મધુમતી પેઇન્ટિંગ્સના બહુ જ જાણીતા કલાકાર છે અને 2021માં એમને પદ્મશ્રી મળેલો હતો. હવે જ્યારે આ મધુબની પેઇન્ટિંગવાળી સાડી પહેરીને નિર્મલા સીતારમણ આવ્યા ત્યારે જ લોકોને એવો ખ્યાલ આવી ગયો કે આજે કંઈક બિહારને મોટું મળવાનું છે, બિહાર માટે મોટી જાહેરાત થવાની છે. હવે નિર્મલા સીતારમણે બિહાર માટે જે મોટી જાહેરાત કરી એની વાત કરું તો કેન્દ્ર સરકારે બિહારની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના કરવાની જાહેરાત કરી. બિહારની અંદર આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી સ્થપાશે અને એને કારણે સરકારનું માનવું છે કે પૂર્વ ભારતની અંદર ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને નવા રોજગાર ઊભા થશે. બીજું કે કેન્દ્ર સરકારે બિહારમાં મખાના બોર્ડ સ્થાપિત કરવાની જાહેરાત કરી. મખાના એટલે તમને ખ્યાલ હશે કે આપણે પેલા જે મમરા હોય ને એવા મોટા વ્હાઇટ કલરના આવે, એ તમે ઘરે ખાતા બી હશો. તો એ મખાનાની જે આઈટમ આવે છે એનું એક બોર્ડ બનાવવામાં આવશે અને સરકારનું કહેવું એમ છે કે આને કારણે બિહારમાં મખાનાનું ઉત્પાદન વધશે, માર્કેટિંગમાં મદદ મળશે અને મખાના બોર્ડ જે બનશે એ ખેડૂતોને ટ્રેનિંગ આપશે, તાલીમ આપશે અને મખાના ઉત્પાદનમાં જે લોકો સામેલ છે એને ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન FPOની અંદર ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. બીજી મહત્ત્વની જાહેરાત બિહાર માટે એ કરવામાં આવી કે IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે. અને બીજી એ મહત્ત્વની જાહેરાત એ પણ કરી નાણામંત્રી નિર્મલા સીતારમણે કે બિહારની અંદર નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ બનાવવામાં આવશે અને પટના અને બિહટા એ સિવાય બિહારની અંદર નવા એરપોર્ટ્સ બનશે. ખેડૂતો માટે બિહારમાં મહત્ત્વની જાહેરાત એ કરવામાં આવી કે મિથિલાંચલ પશ્ચિમ કોસી કેનાલ પ્રોજેક્ટ છે એના માટે કેન્દ્ર સરકાર નાણાકીય સહાય પૂરી પાડશે અને આને કારણે 50,000 હેક્ટર વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને ફાયદો થશે. હવે બધા જાણે જ છે કે બિહારને બખ્ખા કરાવવા પાછળનું કારણ એ છે કે લોકસભા 2024ની અંદર ભાજપને જે આશા હતી બહુમતી મેળવવાની એ બહુમતી ભાજપને મળી નહીં. એટલે આખરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDUની સાથે ગઠબંધન કરી અને કેન્દ્રની અંદર સરકાર બનાવવામાં આવી. બીજા બધા ગઠબંધનો પણ સાથે છે, પરંતુ આ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજકારણના એટલા બધા મોટા ખેલાડી છે કે એમને ખબર છે કે જો સરકાર પાસે કામ કઢાવવું હશે તો કંઈ નવટંકી તો કરવી પડશે. એટલે બજેટ પહેલાં થોડા સમય પહેલાં નીતિશ કુમારે નાટકો કરવાના શરૂ કરી દીધેલા
અને એવા એક વાતો વહેતી કરી દીધેલી કે નીતિશ કુમાર ગમે ત્યારે એનડીએ સાથે છેડો ફાડી શકે. આમ જોવા જઈએ તો ભાજપને એનડીએ છેડો ફાડે તો કંઈ મોટો ફરક પડવાનો નથી, પરંતુ નીતિશ કુમારના પ્રેશરની આગળ ભાજપ સરકાર ઝૂકી ગયો એવું લાગે છે, કારણ કે બજેટની અંદર સૌથી મોટી અને મહત્ત્વની જાહેરાતો બિહાર માટે કરવામાં આવી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.